The next chapter is chapter number 7. Ria's train got late. Here, Ria's train got late. We are talking about Ria's train got late. 29th May, the time is 5 o'clock. I wake up. Our train headed at some platform. I sat and looked outside from the window. There was a clock hanging on the wall. It was 5 o'clock in the morning. Beside it, on the pillar, Vadodara Junction was written in the circle board. My brother was still sleeping. અહીં રિયાને જે ટ્રેન છે એ એક પ્લેટફોર્મ પર સ્ટોપ થાય છે ત્યારે રિયા બહાર જોએ છે વિન્ડોની આઉટસાઇડ તો એને ત્યાં ક્લોક પર મોર્નિંગના 5 o'clock દેખાય છે વાગેલા હોય તેવું અને પિલર પાસે વડોદરા જંક્શન એવો બોર્ડ લખેલો હોય છે ત્યારે રિયાનો જે બ્રધર છે એ હજી સૂતો હોય છે. There was an instruction on the mic that the train running between Vadodara, Surat, Valsad, Vapi, Mumbai will be 2 hours late. હવે માઇકની અંદર એક અનાઉન્સમેન્ટ થાય છે કે જે વડોદરા, સુરત, વલસાડ, વાપી અને મુંબઈની વચ્ચે જે ટ્રેન ચાલે છે એ બધી ટ્રેન એ ટ્રેન છે એ 2 hours લેટ છે. Father said, brush your teeth. Meanwhile, I am getting tea for you. We completed our morning activities. At that time, father came with tea and mother took out thepla, ખાખરા and biscuit for the breakfast. ત્યારે ફાધર કહે છે કે ચલો ટ્રેન 2 hours લેટ છે, ઇટ્સ ઓકે, નાવ તમે જાગી જાઓ અને બ્રશ યોર ટીથ, અને એ દરમિયાન હું તમારા બધા માટે ચા લઈને બહારથી આવું છું. તે જ દરમિયાન મમ્મી થેપલા, રિયાની મમ્મી છે એ થેપલા, બિસ્કિટ, ખાખરા એવું બધું એના બ્રેકફાસ્ટ માટે બહાર નીકાળે છે. When we completed our breakfast, it was a day time. જ્યારે લોકો બ્રેકફાસ્ટ કરી લે છે તો ડે ટાઈમ થઈ જાય છે. Still, there was a time for the train to start. Father said, come, I will show you the facility of the railway station my brother and I got from the train. ત્યારે એના પપ્પા કહે છે કે હજી થોડો સમય છે, ચલો ટ્રેનની નીચે તમને રેલવે સ્ટેશન પર શું ફેસિલિટી છે એ બતાવું. Father shows us a facility like ticket windows, ticket checkers room, waiting rooms, parcel rooms, toilet, bathroom, facility of drinking water, canteen, etc. on the platform. We saw many trains at the station from the bridge which was used to crossing the one platform to another platform. We saw the railway staff pouring the water from the carriages and cleaning the trains. હવે જ્યારે એક ટ્રેન આવે છે થોડીવાર રેલવે સ્ટેશન પર સ્ટોપ થાય છે એ ટાઈમિંગ દરમિયાન જે સ્વીપર્સ જે હોય છે એ લોકો ટ્રેનને સાફ કરે છે અને ટ્રેનને ક્લિનિંગ કરે છે અને એની અંદર એના ટાંકા હોય એમાં પાણી ભરવાનું હોય છે તો એ પણ એ કામ કરતા હોય છે. સમ સ્વીપર્સ વેર ક્લિનિંગ ધ રેલવે ટ્રેક, અને કોઈ સ્વીપર જે છે એ રેલવે ટ્રેકને પણ સાફ કરતા હોય, ટ્રેક પણ સાફ કરવા પડે ને. વી હેડ નો આઈડિયા હાઉ ટાઈમ ફ્યુ ડ્યુરિંગ ધ અવર વિઝિટ ધ સ્ટેશન, અને એ જ દરમિયાન રિયાને ખ્યાલ પણ ન આવ્યો કે સમય ક્યાં નીકળી ગયો. આઈ કેમ ટુ નો મોર અબાઉટ ધ રેલવેઝ ફેસિલિટી. ઇનડીડ ઇટ વોઝ એન્જોયેબલ. Took photographs and videos for some facilities from my father's mobile. હવે રિયાને બધી ફેસિલિટી જોઈ અને બહુ જ ગમે છે તો રિયા થોડા ફોટોઝ પણ લે છે અને વિડીયોઝ પણ કેપ્ચર કરી લે છે. Now 29th May, the time is 7 o'clock.
Now there was an instruction on the mic that our train would leave Vadodara within 2 minutes. We got in to our carriages. Train started. It was morning. Atmosphere was very beautiful. ત્યારે થોડી જ વારમાં માઇક પર અનાઉન્સમેન્ટ થાય છે કે હવે વડોદરાથી ટ્રેન 2 મિનિટ્સમાં જવાની છે. અને ત્યારે જ રિયા અને એના ફાધરને બધા લોકો પાછા ટ્રેનમાં બેસી જાય છે અને મોર્નિંગનો એટમોસ્ફિયર એકદમ મસ્ત કૂલ હોય છે. અવર ટ્રેન વોઝ પાસિંગ લેવલ ક્રોસ. હવે જો પિક્ચર ઇઝીલી તમે જોઈ શકો છો કે વચ્ચે રેલવે ટ્રેક છે, ત્યાંથી ટ્રેન નીકળે અને બે બાજુ આપણે ફાટક કહીએ છીએ, રેલવે ક્રોસ, અને બંને સાઈડ વાહનો ઊભા હોય છે. where people waiting on the both side of the crossing for the train to pass. Their buses, car, auto rickshaw, cycle, scooter and goods trucks etc. vehicles were waiting. અને આપણે બધા વેહિકલ્સ ત્યાં રાહ જોઈ છે કે ટ્રેન નીકળે એટલે એ લોકો બી જતા રહે. some people did not switch off the engine of their vehicles. અને ઘણા માણસો એની ટ્રેન કે સ્કૂટર કે વ્હીકલ્સ જે પણ છે એ એનું એન્જિન સ્ટોપ કરતા નથી, ગાડી ચાલુ જ રાખે છે. સો અહીં બધા તેના વ્હીકલ્સને એન્જિન બંધ નથી કરતા, તો એના કારણે સ્મોક એટમોસ્ફિયરમાં એકદમ ફેલાઈ જાય છે, એટલે કે ગાડીનો ધુમાડો જે છે એ એટમોસ્ફિયરમાં ફેલાય છે અને એટમોસ્ફિયર ક્લીન ન થઈ શકે, અનક્લીન રહે. Due to this, there was a lot of smoke and noise in the atmosphere. અને ઘણો બધો ઘોંઘાટ પણ આવે છે. Some people were crossing below the bars of the level crossing and stood near it. How dangerous it is. અને ઘણા જે એમાંથી નીચેથી જવાનો પણ પ્રયત્ન કરે છે, તો એ કેટલું ડેન્જર છે. At the same time, our train crossed another train. Himanshak and I tried to count the carriages of one such a train, but the both train were going very fast, so we could not count the carriages. Now એમની સામેથી એક બીજી ટ્રેન પણ એની ટ્રેન પાસેથી જો પસાર થાય છે, નીકળે છે, તો હિમાંશક અને રિયા બંને ટ્રાય ટુ કાઉન્ટ ધ carriages, but they are not able to count because the train is going so fast, so they both could not able to count the carriages. Now on the next page, here the picture of bridge. Later I was sitting near the window with my eyes closed. Suddenly the sound of the moving train changed. Now Ria want to sleeping, but the sound of the train is changing now, so Ria is not able to sleep. Could I opened my eyes. What happened? That why the train do this sound like that? Guess what I saw. હવે રિયા કહે છે, વિચારો જોઈએ મેં શું જોયું. My train was crossing over a big river on a very long bridge. હવે અમારી ટ્રેન જે છે, રિયાની ટ્રેન, એ એકદમ લોંગ બ્રિજ છે, બિગ રિવર ઉપર બનેલું, એને ક્રોસ કરે છે. મધર સેડ ઇટ ઇઝ અ બ્રિજ ઓફ ધ નર્મદા રિવર. ધીસ ઇઝ ધ બિગેસ્ટ રિવર ઓફ ધ ગુજરાત. હિયર ગુજરાતની સૌથી મોટી નદી છે નર્મદા, અને આ નર્મદા રિવર ઉપરનો બ્રિજ છે જેમાંથી આપણે અત્યારે પસાર થઈ રહ્યા છીએ. It's a water is given for far away areas through the canal. અને આનું જે પાણી જે છે એ દૂર દૂર સુધી કેનલ દ્વારા પહોંચાડવામાં આવે છે. After a while, another two bridges were seen. Small vehicles were passing through it. Father said the first bridge is called the Golden Bridge and it is a very old and strong bridge. હવે ત્યાંથી બીજા બે બ્રિજ પણ દેખાય છે, અને ફર્સ્ટ બ્રિજ છે એ છે ગોલ્ડન બ્રિજ, અને રિયાના ફાધર કહે છે કે આ
ઓલ્ડ અને એકદમ સ્ટ્રોંગ બ્રિજ છે. એન્ડ ધ અનધર બ્રિજ ઇઝ ધ બી સાઇડ ઇટ ઇઝ બિલ્ડ ઓવર અ નર્મદા રિવર. અને જે સેકન્ડ બ્રિજ છે એ નર્મદા રિવર ઉપર બનેલો છે. ઇટ ઇઝ નોન એઝ ધ બિગેસ્ટ કેબલ્સ બ્રિજ ઓફ ધ ઇન્ડિયા, કે આ ઇન્ડિયાનો સૌથી મોટો બ્રિજ કહી શકીએ છીએ, કેબલ બ્રિજ એમ. નાવ see this picture. Though it is a summer time, હવે ત્યારે ઉનાળો હતો, સમર ટાઈમ હતો. The river was full of water. Some fishermen wearing seen spreading net sailing in their boat. હવે જે માછીમારો છે એની નેટ જે છે એ પાણીમાં બિછાવે છે. The bridge was long, so we enjoy watching a surrounding. અને બ્રિજ એકદમ મોટો હતો તો એને એ બ્રિજ જોવાની ખૂબ જ મજા આવી. Father said, our train passed through the bridge of Sabarmati Vatu and Mahisagar and Vishwamitra while you both were sleeping. અને એના રિયાના ફાધર કહે છે કે તમે બંને જ્યારે સૂતા હતા ત્યારે સાબરમતી, વર્તુક, મહીસાગર એન્ડ વિશ્વામિત્રી નદી ઉપરથી આપણી ટ્રેન પસાર થઈ જ્યારે તમે બંને સૂતા હતા. નાવ બ્રિજ ઓફ તાપી રિવર નિયર સુરત વિલ કમ, ડોન્ટ મિસ ટુ સી ઇટ. કે હવે સુરત આવી રહ્યું છે તો ત્યાં સાબરમતી નદી છે અને એની ઉપરથી બ્રિજ બનેલું છે, તો તમે બંને મિસ નહીં કરતા. It was delightful to see since outside the windows full of green crops were visible near riverbank area. In some fields there was a farming of banana. Green trees are seen all around. The bridge was very cool. હવે રિયાએ આવું એટમોસ્ફિયર એકદમ કૂલ એન્ડ મસ્ત નથી જોયું ક્યારે પણ એના ગાંધીધામમાં. અને એ એકદમ એન્જોય કરે છે કે બાજુમાં ટ્રેન જ્યાંથી પસાર થાય છે ત્યાં બંને સાઈડ એકદમ મસ્ત લોંગ ટ્રીઝ હોય છે અને એકદમ ગ્રીન પણ હોય છે. આઈ હેડ નેવર એક્સપિરિયન્સ ધીસ ટાઈપ ઓફ કુલ બ્રિજ ઇન ગાંધીધામ. અને રિયાએ આવું કુલ ફિલિંગ ક્યારે પણ નહોતું કર્યું. વી વેર busy observing the scenes when Mama's called on my mother's mobile. કે રિયાને એ લોકો ખાલી ઇમેજ જ કરતા હતા કે જ્યારે એના મામા કહેતા કે અહીંયા આવા મસ્ત એટમોસ્ફિયર છે ત્યારે. હી વોઝ કમિંગ ટુ ધ રેલવે સ્ટેશન to pick us up. So my mother told that our train was 2 hours late and we will reach at 10:25 instead of 8:25. કે રિયાની ટ્રેન અહીં 2 hours લેટ છે તો એના મામાને ફોનમાં કહે છે કે અમે 10:25 ત્યાં આવશું. જો અમારી ટ્રેન લેટ ના હોત તો અમે 8:25 ત્યાં પહોંચી ગયા હોત. Now on the next page, the clock showing the time, it's 9 o'clock. Our train was passing through the one big city. On the way, there were many bridges of the roadways on the both sides. Railway track, big buildings and markets were seen. Father said that is a Surat city. This city is the famous for its diamond business and textile business in the whole world. This is the second big city of Gujarat after Ahmedabad. Now, રિયાના ફાધર કહે છે કે હવે જે સુરત આવે છે અને સુરત છે તે હોલ વર્લ્ડમાં એના ટેક્સટાઇલ અને ડાયમંડ બિઝનેસ માટે એકદમ ફેમસ છે અને અહેમદાબાદ પછી એ બિગ સિટી આવે છે. ટ્રેન સ્ટોપ્ડ વેન ધ સ્ટેશન કેમ. અને રિયાની ટ્રેન સ્ટોપ થાય છે જ્યારે સ્ટેશન આવે છે. Many passengers were moving on the platform. કે ઘણા બધા પેસેન્જર્સ છે તે પ્લેટફોર્મ ઉપર દેખાઈ રહ્યા છે, આમથી આમ જઈ રહ્યા છે. હિયર સમવેર ધ પીપલ વેરિંગ અ ડિફરન્ટ ડ્રેસીસ વેર સીન. અને ત્યાં અલગ અલગ ક્લોથિસ પણ બધાએ પહેરેલા છે, કપડાં અલગ અલગ પ્રકારના પહેરેલા છે. સમ વુમન્સ હેડ worn sari like dhoti, while some men
had with white dhoti like a lungi. Some people's languages was also different કે અહીંના માણસોનો પહેરવેશ અને લેંગ્વેજીસ બધું જ ડિફરન્સ જોઈએ છે. ફાધર સેડ ધ પીપલ ઓફ ધ ડિફરન્ટ સ્ટેટ્સ હેવ સેટલડ હિયર ફોર ધ બિઝનેસ. સો રિયાના ફાધર કહે છે કે સુરતમાં આવું એટલા માટે છે કે પીપલ છે જે ડિફરન્ટ સ્ટેટ્સના એ અહીંયા સેટલ થાય છે તેમના બિઝનેસ માટે. સો હિયર ધ પીપલ વેરિંગ ડિફરન્ટ ડ્રેસ હેવ બીન સીન. તો અહીંયા એના માટે બધું અલગ જ તમને જોવા મળશે કે માણસો અલગ પ્રકારના ડ્રેસ પહેરે છે અને એમની લેંગ્વેજીસ પણ અલગ છે. ફાધર બોટ સૂતરફેણી એન્ડ ઘારી વિચ આર ધ ફેમસ સ્વીટ ઓફ સુરત. હવે સુરતના સ્વીટ ફેમસ છે ઘારી એન્ડ સૂતરફેણી. તો રિયાના ફાધર તે ત્યાંથી પરચેસ કરે છે. ધ ટ્રેન હેટેડ ફોર 5 minutes એન્ડ ધેન મૂવ. નાવ હવે ત્યાંથી એની ટ્રેન 5 minutes સ્ટોપ કરે છે પછી ત્યાંથી જતી રહેવાની છે. ફાધર સેડ ધ વાપી વુડ કમ સૂન આફ્ટર નવસારી એન્ડ વલસાડ. હવે એના પપ્પા કહે છે કે વાપી આવી રહ્યું છે, નવસારી અને વલસાડ જાય પછી વાપી આવશે. વી વુડ રીચ વાપી વિધિન એન અવર્સ. અને આપણે 1 ઘંટાની અંદર વાપી પહોંચી જવાના છીએ. મધર ઇન્ફોર્મ મામા બાય ફોન દેટ અવર ટ્રેન વુડ રીચ વાપી વિધિન એન અવર. અને તે દરમિયાન રિયાના મામાને કોલ કરીને કહે છે કે અમે 1 ઘંટામાં ત્યાં પહોંચી જવાના છીએ. હિમાંશક એન્ડ આઈ were happy to reach at Mama's home. Our train was going to reach Vapi, where we have to go down. અને વાપી અમારી ટ્રેન પહોંચવાની છે અને ત્યાં અમારે નીચે ઉતરવાનું છે. Mama called that they had reached the station to pick us up. Our journey was long, but Himanshak and I enjoy a lot. નાવ રિયાના મામા છે એ રેલવે સ્ટેશન પર પહોંચી જાય છે અને રિયા અને એનો બ્રધર એકદમ હેપી હોય છે. જે બધા રેલવે સ્ટેશન ને જોયું પછી ડ્યુરિંગ દેટ જર્ની એને નવી નવી બધી વસ્તુઓ જોવા મળી, બ્રિજીસ, રેલવે ક્રોસિંગ એવું બધું જોઈ અને એમને ખૂબ જ હેપી ફીલ કરે છે. નાવ આઈ પેનિંગ ઓફ માય ડાયરી આઈ સેડ રાઇટ્સ રેસ્ટ ઓફ ધ ડાયરી આફ્ટર રીચિંગ એટ મામાસ હોમ. અને રિયા હવે એના મામાના ઘરે જઈ અને પછી બધું લખશે. ઓકે, અવર લેસન નંબર 7 રિયાઝ ટ્રેન ગોટ લેટ ઇઝ ફિનિશ નાવ. ઓકે, બાય એવરીવન.